તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. અને આપણા આજના વ્લોગની શરૂઆત થશે ગચાર ગાર્ડનથી. અને આપણા જોડે છે રોકી અને હિતેશ. તો આજનો વ્લોગ છે આપણે સરિતા ઉદ્યાનનો, અને શું શું જોવાનું છે ને જે બધું આપણા વ્લોગમાં એક્સપ્લેન કરી દઈશું. તો હવે આપણે મળીએ સરિતા ઉદ્યાન જઈને. તો ચલો. દેખાય તમને યારી ડેમ દેખાય? ડેમ દેખાય? તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે સરિતા ઉદ્યાન, અને જે ગાંધીનગરમાં આવેલું છે ત્યાં તમે આ જે બહારનું લોકેશન પણ જોઈ શકો છો. અને હવે આપણે જે સરિતા ઉદ્યાન લખેલું છે તો ત્યાં આપણે એન્ટ્રી ગેટ છે, તો ત્યાંથી આપણે જવાનું છે હવે અંદર. તો આપણે હવે અંદર આવી ગયા છીએ. અને જો તમે કંઈક બેગ ને એવું કશુંક લઈને આવો તો થોડી ચેકિંગ કરે, પણ એટલું બધું કંઈ ટેન્શન જેવું નથી. અને આપણા જોડે હિતેશ અને રોકી બે છે, તો તમે આ થોડુંક અંદરનું પણ લોકેશન જોઈ લો. અહીંયા એન્ટ્રીને બધું ફ્રી છે, અને તમારે ક્યાંક એમ ફરવા અહીંયા આવો હોય તો આવી શકો. જગ્યા બહુ સારી છે. અને આ જે તમે આ બાજુ જોઈ શકો લોકેશનને બધું સારું ફોટા પાડવા હોય. તો પહેલાં આવ્યા હતા ત્યારે એટલું બધું નહોતું એમ, એટલે બધું સુકાયેલું હતું. એટલે વરસાદ આવ્યો એટલે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે લીલું. અહીંયા મઢુલી નહીં, પણ મઢુલી જો બેસવાની જગ્યા પણ આના જે બહુ આગળ પણ છે, બધું બતાવતું તરીકે તમને. તો હવે આપણે આવી ગયા છે ફરી નવા લોકેશન પર. તો તમે અહીંયા પાછળ લોકેશન જોઈ શકો મસ્ત મજાનું. અહીંયા આવો તો અહીંયા આટો મારજો, જગ્યા સારી છે બેહવાની બધી. આપણે જઈએ કે પાછા નવા બીજા લોકેશન પર. ને અહીંયા ફ્રેન્ડ સાથે ને એમ ફરવા આવવાની જગ્યા બહુ સારી છે. પાછળ જોઈ શકો છો આપણે આ ટેલરમાં આવ્યું છે. પહેલાં ઇન્ટ્રોમાં આવ્યું ને સીન. कौन है ये लोग? कहाँ से आते हैं ये? ને અહીંયા આપણે આ વોશરૂમની બધી પાણીની બધી સુવિધા છે. તો હવે આપણે અહીંયા જઈએ ને ફટાફટ આપણે મોઢું ધોવું. તો ફરીને થાકી ગયા તો અહીંયા જઈને આપણે મોઢું ધોઈ નાખીએ. અલ્યા કોઈ યાદ નહીં ને પાણી કેવું આવી દે. આરો તો બંધ. અરે યાર. તો ફાઇનલી આપણે આવી ગયા ફરીથી નવા બીજા લોકેશન પર. ફરી થાકી ગયા. બેસવાની જગ્યા ખોડીએ પણ ક્યાં જગ્યા નહીં મળતી. ક્યાં મળે પણ અહીંયા કંઈ સેટિંગ આપતું નહીં બેવાનું, કારણ કે બીજું સેટિંગ ચાલે છે. એ જાઓ કે બાજુ ને આપણે આવી ગયા છે અહીંયા દુકાન જોડે. તમે બહારથી પડીકાને એવું ના લાવવા મળે, તો એ દુકાનની બધી સુવિધા છે. આઈસ્ક્રીમ કોઈકને ખવડાવી હોય તો બધું અહીંયા મળી રહેશે. બધી અંદર જ ગાર્ડનની અંદર બધી આ વ્યવસ્થા રાખેલી છે. તો ગમે તે લેવો હોય તો અહીંયાથી તમે લઈ શકો. એટલે મતલબ કે આઈસ્ક્રીમ ને પડીકા કચરો ક્યાંય કરતા નહીં, જ્યાં ત્યાં કચરા પેટી મૂકેલી છે. ને આ સોલર પ્લેટ એમાંથી ને આ ગાર્ડનમાં જે બધી લાઇટો છે ને એની બધું પાવર સપ્લાય અહીંયાથી થાય છે રાત્રે. અને અહીંયા એક ડેમ છે, તો આપણે ત્યાં ડેમ જોવા આવી ગયા ફટાફટ. બધા આવ્યા હતા તો તમે જોઈ લે એકવાર ડેમનો નજારો. પેલા માછલી મારી લ્યા, એમની પરવાનગી આપણી ને એ જવાની જવું ટ્રાય કરો. તો અહીંયા છે ને મોટે સંત સરોવર હતું છે, આપણે અત્યારે જોઈએ તો પેલી આ બાજુ ક્યાંક રસ્તો છે આવવાનો, તો જોઈએ આપણે રસ્તો પરવાનગી મળે. આમ તો પરવાનગી નહીં આવતા, પણ અત્યારે પરવાનગી મળે તો આપણે એને ટ્રાય કરીશું જવાનું. તો આપણે વ્લોગ જોતા રહેજો, બરાબર? જતા નહીં રહેતા કે શરૂઆત કરી દે તમારો ભાઈ, એટલે થોડો સપોર્ટ કરજો. આ બાજુ થઈને આવે તો પછી જોઈએ આવીએ ગમે તે. અહીંયા તો આ ગાર્ડન આવી ગયું. ગાર્ડન નહીં લે, આ તો નાના છોકરા રમવાનું બધું. એ હેડને તડકો આવે એટલે અમારી તરફ. તો આ જોઈ લો, આ ગાર્ડનની અંદર જ આપણે નાના છોકરાઓને બધી રમવાની આ લપસણીની બધી સુવિધા અંદર આવેલી છે.
ફાઇનલી હવે આપણે નીકળી ગયા છે બહાર અને હવે આપણે જવાનું છે સંત સરોવર. પરવાનગી મળે તે પણ જોઈ આવશું. અને વિડીયો થોડો લાંબો થાય છે હવે, એટલે હવે પાર્ટ 2 છે, બીજો ભાગ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, તો બીજો ભાગ તમને અપલોડ કરી દઈશું. અને હવે તમે બહારનું એકવાર લોકેશન જોઈ લો. અને પેલી બાજુ આપણે ગાડી મૂકેલી છે, રોકી ગાડી લેવા જાય. અને તમે જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે સંત સરોવરના આપણે જે બીજા નંબરનો પાર્ટ છે એ અપલોડ કરી દઈશું થોડા દિવસમાં. તો આપણે આજના વ્લોગમાં આટલું જ હતું. તો હવે આપણે ફરી મળીશું એક નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.